રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે. જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક માટે હિતકારી પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે એક આગવા અભિગમ સાથે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્યપાલક શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ઝુંબેશ ઊભી કરવામાં આવી છે. આ ઝુંબેશમાં પેટલાદ તાલુકાના ફાગણી ગામના હર્ષદભાઈ બારોટ પણ જોડાઈને પોતાની 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવતા થયા છે. હર્ષદભાઈ પ્રાકૃતિક ખેતી થકી કરેલ વાવેતર વિશે વાત કરતા જણાવે છે કે મેં 1 એકર જમીનમાં બાગાયતી પાક એવા હળદરનું વાવેતર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરેલ છે. સામાન્ય રીતે હળદરનો એક રોપો 2.5 થી 3 ફૂટના થાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર હળદરનો એક રોપો 6 ફૂટનો થયો છે. એક રોપો દીઠ 6 થી 5 કિલો હળદર નીકળશે તેમ હર્ષદભાઈએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. વધુમાં આર્થિક રીતે પોષણ શ્રમ ભાવ વિશે જણાવતા હર્ષદભાઈ જણાવે છે કે સામાન્ય રીતે રાસાયણિક ખેતી પદ્ધતિથી થયેલ હળદરનો ભાવ 1 કિલોગ્રામનો ભાવ ₹40ની આજુબાજુ હોય છે. પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરેલ હળદરનો 1 કિલોગ્રામનો ભાવ ₹100થી આજુબાજુ મળે છે. આમ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને હર્ષદભાઈએ પોતાની સાથે સમગ્ર સમાજ તથા પોતાની જમીનના આરોગ્યની દરકાર કરી છે. હર્ષદભાઈએ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે.